ઘણીવાર લોકો એમ કહે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું, અને અમે મંદિરે જઈએ, સેવા કરીએ, પાઠ કરીએ, છતાંય અમને વારે ઘડીએ લોકો સમજાવ્યા કરે, ટોક્યા કરે, કહ્યા કરે. આવું કેમ? એક દીકરો ઝવેરીનો, અને એને જો બાપુજી હવે હું પણ મોટો થઈ ગયો એટલે હું પણ ધંધામાં જોડાઈશ. બાપુજી કહ્યું ઠીક છે, લે આ હીરા છે ને બાજુના ગામમાં આપ્યા, અને સ્ટેશને મૂકવા હું તને આવું છું ને સ્ટેશને ટ્રેનમાં મૂકવા માટે બાપુજી આવ્યા, દીકરાને બેસાડ્યો સીટ પર, લે આ હીરા સાચવીને રાખજે, ખિસ્સામાં રાખજે, સૂઈ જાય તો તકિયા નીચે રાખજે, ક્યાંય બી ઊભો થાય તો જોડે રાખજે. 100 શિખામણો આપી. અને પેલો યુવાન દીકરો અકળાઈ ગયો. બાપુજી જો સામેની સીટ પર જુઓ, પેલો દીકરો બેઠો છે, એના બાપુજી બાજુમાં બેઠા છે, એને કઈ કહે છે, અને તમે મને 100 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે બાપુજીએ કહ્યું, બેટા પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે, એટલે ફરવા જે આવ્યા છે દુનિયામાં એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેની પાસે સત્કર્મોના, સદબુદ્ધિના, સદગુણોના હીરા છે ને એને જ સમજાવવાની જરૂર છે. કારણ કે એ કોઈ ચોરી ન જાય એના માટે સાવધાન રહેવાની જરૂર. કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ બુદ્ધિ બગાડી જાય એ બહુ મોટું નુકસાન છે. કારણ કે બગડેલી બુદ્ધિ પેલાએ તો એક દિવસ માટે બગાડી, અને આપણું તો આખો ભાવ બગડી જાય. એટલે જ હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર નામના ગ્રંથમાં વારે ઘડીએ ચેતવે છે, તારા ભાવની રક્ષા કરજો, બુદ્ધિની રક્ષા કરજો. કારણ કે જો બુદ્ધિ બગડી પછી આ જીવનનું પતન કરતા કોઈ નહીં રોકી શકે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? અમારા જીવનમાં વિવેક કેમ આવે? અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મનની શુદ્ધિ થાય. ક્લેશમાં આક્રાંત થયો છે. જો કળિયુગનો યુગ એટલે કલહનો યુગ, કલયુગનો યુગ એટલે કળનો યુગ. આ બળનો યુગ નથી. હવે બળ પ્રયોગ કરશો તો કોઈ નહીં સાંભળે, કોઈને પણ આંખો કાઢીને કહેશો ને તો કોઈ વાત નહીં માને, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાત ઉપાડી લે. હવે કળથી કરવાની વાત છે. જૂના સમયમાં બધું બળ હતું. લોટ જોઈએ તો ચક્કીથી પીસવું પડે, કલાકો લાગે. કપડાં ધોવા હોય તો છેક પાદરે જઈને, તળાવે જઈને કપડાં ધોઈને કલાકે આવે. બધામાં બળ. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે કપડાં ધોવાઈ જાય, એક સ્વિચ પાડો એટલે લોટ થઈ જાય, એક સ્વિચ પાડો એટલે ચૂલો ચાલુ થઈ જાય. કળનો યુગ. જો અત્યારે માણસની પણ કોરોના પછી ખાસ, કોરોના પહેલા માણસનું સ્વિચ યા માણસની તાળું બુદ્ધિમાં હતું, અને દરેક વસ્તુ બુદ્ધિ કન્વિન્સ થાય ત્યારે જે સ્વીકારતો. કોરોના પછી હવે તાળું હૃદયમાં આવી ગયું. હવે ચાવી હૃદયમાં નાખીએ ને તુરંત માણસ ખુલી જાય. વધારે ઇમોશનલ થઈ ગયો. આ ભાગવતની કથા બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથા. બહુ વ્યવહારુ અને બહુ જ પ્રેક્ટિકલ થયેલો માણસ ઇમોશનલેસ થઈ જાય, ભાવનાઓ ગુમાવી દે. શ્રીમદ ભાગવત તમને કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં જોડનારી કથા છે. સ્વયં માટે જાગે એ કામના, અને પ્રભુ માટે જાગે એ ભાવના. અનેક અનેક કામનાઓથી ગ્રસિત વ્યક્તિ એ કામનાઓમાંથી તમારું સ્તર ઊંચું કરી શ્રીમદ ભાગવત તમને ભાવનાઓમાં જોડી દે. જે પહેલા ભોગવવાની ઈચ્છા પેદા થતી હતી એનાથી હવે ભોગ ધરવાની ઈચ્છા ઉદા. કહ્યું આ ક્લેશથી આક્રાંત થયેલો જીવ. કલયુગ એટલે ક્લેશ, કલહ. હે ગુરુદેવ, અમને કોઈ એવું સાધન બતાવો જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય, અમને ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. ગુરુ વંદના કરતા બે હાથ જોડીને સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુદેવ, ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દે. ગુરુની કૃપા જેના જીવન પર ઉતરે છે
અને પરમધામ પ્રાપ્તિ કરાવતા હોય. અને એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપાને વિશેષ માનવામાં આવે. જેના પર ગુરુની કૃપા થઈ જાય એ જી સહજમાં વૈકુંઠ ધામ. જો આપણે કદાચ એ વૈકુંઠ ધામના અધિકારી નથી, આપણા કોઈ એવા કર્મો નથી કે ભગવત ધામમાં આપણી પ્રાપ્તિ થાય. જેમ એક નાનકડી કીડીને અહીંયાથી અમેરિકા જવું હોય તે ન જઈ શકે, એનું સામર્થ્ય નથી, કેટલાય જન્મો જતા રહે ન પહોંચી શકે. પણ જે અમેરિકાની ફ્લાઇટમાં બેસવા જતો હોય, કીડી ચાલતી ચાલતી એના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝા અમેરિકા પહોંચી જાય. એમ આપણે પણ ભગવત ધામના અધિકારી નથી, પણ જે મહાત્માઓ એ ધામના અધિકારી છે એના ચરણને પકડી લઈએ તો આપણી પણ પ્રાપ્તિ ભગવત ધામમાં થઈ જાય. ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ, જો બિરંચ શંકર સમ હોય. એવા કહ્યું કે દેવોને પણ ગુરુની આવશ્યકતા છે. એટલે જો દેવો અને અસુરો બંનેને ગુરુ છે. ભલે અસુરો છે પણ અસુરો પણ કદાચ ભગવાનમાં એટલી શ્રદ્ધા નથી રાખતા, પણ ગુરુમાં ભાવ રાખે. ગુરુની મહત્તા ત્યાં કહી. એટલે જ અસુરોના ગુરુ શુક્રાચાર્ય ગયા અને દેવોના ગુરુ બૃહસ્પતિને ગયા. એટલે કે અસુરોને ભગવાન જોડે વાંધો છે પણ ગુરુને તો વંદન કરે. પણ આપણે ત્યાં તો ભાગવતમાં તમે જુઓ તો અસુર કુળમાં પણ જેટલા ભક્તો પાક્યા છે ને અને એમની કથા ભાગવતમાં છે એવા દેવ કુળમાં પાક્યા નથી. તમે જુઓ તો દેવતાઓના કુળમાં ભક્તો થયા હોય એવું જલ્દી જોવા નહીં મળે. પણ અસુર કુળમાં તમે જુઓ તો સ્વયં પ્રહલાદજી હિરણ્યકશિપુના પુત્ર છે. બલિ રાજા એ પણ પ્રહલાદજીના વંશજમાં છે, અસુર કુળમાં છે. એવા કેટલા ભક્તોની વૃત્રાસુર, એને અસુર કયો પણ એના જેવો ભક્ત ભાગવતમાં નહીં, એના જેવી સ્તુતિ તમને ભાગવતમાં નહીં. બંનેને સંજીવની વિદ્યા. જો દેવો મરી જાય તો એમને પુનઃ જીવિત કરવા માટે અમૃત છે જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યું છે. અમૃત પાય છે, ચિરંજીવી થઈ જાય. અસુરો મરી જાય તો એમના ગુરુ શુક્રાચાર્ય એમને પુનઃ ચિરંજીવી કરવા માટે એ સંજીવની વિદ્યાનો પ્રયોગ કરે. તો દેવો માટે વિદ્યા, અસુરો માટે વિદ્યા, તો આ માનવ માટે શું છે? તો કહ્યું બધા કોઈની પાસે અમૃત છે, કોઈની પાસે સંજીવની છે, તો મનુષ્ય માટે ભગવાને આ કથા અમૃત આપી. એવી આ ભગવાનની કથા છે. તો કહ્યું ગુરુદેવ આપની કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય. ગુરુની મહત્તા છે. પણ ગુરુમાં મારી દ્રષ્ટિએ 3 લક્ષણ હોવા જોઈએ. ગુરુ સમદર્શી હોવો જોઈએ, બધા માટે સમાન ભાવ. બીજું, ગુરુ પારદર્શી હોવો જોઈએ, જે સીધો આર પાર દેખાય, એટલી સ્પષ્ટતા, એટલી અણિશુદ્ધતા જેનામાં હોય ગુરુ. તો દૂરદર્શી હોય, સમદર્શી હોય, પારદર્શી હોય અને દૂરદર્શી હોય. 3 લક્ષણ જે ભવિષ્યનું જોઈને આજે વાત કરી શકે. જો સાધારણ જીવ પોતાના આપાધાપીમાં પડ્યો છે, એ કાલનું વિચારી શકતો નથી, કાલનું જોઈ શકતો નથી. પણ મહાપુરુષો આવતા સમયને જુએ છે. કેવો સમય આવવાનો છે એ જોઈ પહેલેથી સમાજમાં એવા ઉપદેશો, એવા સર્જનો, એવા ધામો, એવી પ્રવૃત્તિઓમાં સમાજને વ્યસ્ત કરી છે. કારણ કે જે સમય આવવાનો છે એનો સામનો કરવા માટેની જે અગાઉથી તૈયારી બતાવે એ ગુરુ છે. ગુરુનો અર્થ થાય જે મોટો છે, જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે એ ગુરુ છે. અને એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને ગુરુવે નમઃ કહીને વંદન કરે. આપણા બધાના એક જ ગુરુ છે અને એ છે શ્રી મહાપ્રભુ, શ્રી વલ્લભાચાર્ય. પછી આપણે એમ ભલે કે હું આ ગામમાં, પેલો આ ગામમાં, હું આનો ગુરુ, મારી આ ગાદી, મારું આ બધા આપણા મનના જ ભાગલાઓ. આપણા બધાના ગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ. ગુરુની કૃપા થાય તો શું દુર્લભ.
અને ભગવત કૃપાથી જ ગુરુ કૃપાની પ્રાપ્તિ. જીન ગોવિંદિયો બતાય એટલે જ કહું ગુરુ ગોવિંદો ખડે. પ્રશ્ન જગાવ્યો કે ગુરુને પગે લાગુ કે ગોવિંદને? પણ કહ્યું બલિહારી ગુરુ. હે ગુરુદેવ આપની બલિહારી છે એટલે કે ગુરુને પગે લાગી એમ નહીં, એમ કહ્યું બલિહારી ગુરુદેવ આપકી ગોવિંદિયો બતાય. જ્યારે ગુરુને પગે લાગવા આવ્યો એટલે ગુરુએ આંગળી સીધીને કહ્યું જ્યાં ઠાકોરજીને પગે લાગ. જે પ્રભુને પોતાના કરતા આગળ રાખે એ સદગુરુ છે. નહીં તો ઘણીવાર જો એક વસ્તુ યાદ રાખો, ગુરુ દ્વાર હોવો જોઈએ, દીવાર ના હોવો જોઈએ. પ્રભુ પાસે લઈ જાય એ ગુરુ છે, પોતે ભગવાન બનીને બેસી જાય એ ગુરુ નથી. જ્યારે જ્યારે તમે કોઈ સદગુરુ પાસે આવો છો ત્યારે એ તમને વારે ઘડીએ ભગવાનની વાત કરે, ઠાકોરજી સાથે જોડવાની વાત કરે. અને એટલે જ ગુરુના પગે પડવા કરતા ગુરુના પગલે ચાલવું સારું. આપણે પગે પડવાની ઉતાવળ કરીએ છીએ પણ પગલે ચાલવાનો વિચાર નથી કરતા. આપણે ગુરુને માનીએ છીએ પણ ગુરુનું નથી માનતા. એટલે જ મહાપ્રભુજી કહે સેવા કરતેર ગુરોર આજ્ઞા. આજ્ઞામાં ગુરુ જીવે